છે આપણે ચકલીના માળા, બહુ આધુનિક. કારણ કે મિત્રો તમે જોઈ શકો છો આ વૃક્ષ છે. હવે આમાં કોઈ જગ્યાએ તમને એવું લાગે છે કે ચકલી માળા કરીએ કે એવી પોઝિશન રહી નથી શહેરની અંદર. આપણા ગામડામાં તો હોય છે, પણ આપણે આ દુકાનવાળા દાદા ઓનર છે ને એને સરસ મજાના હાવ નવીનતાવાળા ચકલીના માળા લાવ્યા છે. એટલે આની અંદર ચકલી ઘર મેલી શકે, ઈંડા મેલી શકે, બચ્ચાને દાણા પાણા ખવડાવી અને મોટા કરી શકે ને ત્યાં લગીની તમામ સુવિધાઓ છે. અને અત્યારે આ જોઈ શકો છો, અહીંયા આવો આપણને તમને આ છે સુગરીનો માળો, પણ ખરેખર આ રિયેલિટી સુગરીએ જેમ બનાવ્યો ને એવો જ બનાવેલો માળો છે. પણ આની અંદર ચકલીનું આ એક ચકલીનું ઘર જ છે. તમને એમ લાગે આ ઉઘરીના માળામાં ચકલીનું ઘર, પણ ચકલી આમાં ઈંડા મેલી અને આમાં રહી શકે છે. અને મિત્રો આ એક સરસ મજાનું ઘર છે, તમે જોઈ શકો છો. ઉપર એકદમ ફ્રેમ એવી સરસ બનાવેલી છે કે લીલું ઘાસ હોય એવું. આપણને આપણે સુંદર જેને કહેવાય છે ને કે માણસની એક મેન શું હોય છે પાયામાં કે રહેવા માટે ઘર, ખાવા માટે અનાજ, પહેરવા માટે કપડાં, એમ આ પક્ષીઓને પણ રહેવા માટે ઘર અને ખાવા માટે દાણાની ખૂબ જરૂર હોય છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે આ જે છે ને બોટલ એ તમે ઘરે લઈને ટાંગી શકો છો. અને આમાં ચકલી છે ને આ દાણા પડે દાણા પણ ખાઈ શકે છે. અને આ જે બીજી બોટલ છે એ મિત્રો જો પાણીની ભરેલી છે. અને અહીંયા પાણી ભરી ચકલી અહીંયા બેસી અને પાણી પણ પી શકે, અહીંયા દાણા ખાઈ શકે, અહીંયા પાણી પી શકે. અને આ એના સુંદર મજાના ઘર છે. એટલે ચકલી આની અંદર રહી શકે, પોતાનું ઘર વસાવી શકે. મિત્રો મેં જે તમને માળા દેખાડ્યા છે ને એ માળાની અંદર પોતે ઈંડા મેલી એના બચ્ચાને પણ મોટા કરી શકે. અને મિત્રો આપણે લસણ માર્કેટમાં આ દુકાન આવેલી છે એ સામે તમે જોઈ શકો છો મહાવીર સર્કલ, યોગી ચોક, ત્યાંથી આ સીધી લસણ માર્કેટમાં સુપર બજાર આ દુકાન આવેલી છે, બરાબર છે. તો મિત્રો આ એક જો તમને હાવ નવીનતા દેખાડું, આ ચકલીનું ઘર દિલ આકારમાં એકદમ હાવ એટલે હાવ નવી વેરાયટી. આ ઘરે તમે ટાંગ્યું હોય ને તો સરસ લાગે. એટલે મિત્રો આ તમે જો દાણાની આ બોટલ છે ચકલીની ઘરે લઈ જઈ શકો છો. પાણી માટે ચકલીની સુવિધા છે એ પણ ઘરે લઈ જઈ શકો. અલગ અલગ રંગબેરંગી ઘરો છે, તમે જોઈ શકો. લાલ, વ્હાઈટ, પીળા કલરના બધા ચકલીના ઘરે ઘર છે. એ તમે મિત્રો કોઈ જગ્યાએ ખીલી ફોડી અને આ રીતે લટકાડી શકો છો. એટલે ચકલી પણ રહી શકે. અને આપણે માળા લઈ ગયા હોય ને એ પણ લટકાડી શકો છો. અને જો આમાં સરસ મજાના આકડિયા તમે ટાંગી જો એટલે ચકલી ઉનાળામાં મિત્રો પોઝિશન એવી છે કે ઉનાળો હોય છે તો આપણે તડકાના કોઈ પણ જગ્યાએ બહાર ગયા હોય ને તો ખરેખર તડપી ઉઠવી છે પાણી વગર. તો આ મૂંગા પક્ષીઓ છે, આપણે તો ભગવાને આપણને વાણી આપી છે, આપણે કોઈને કહી શકીએ, સુવિધા ઊભી કરી શકીએ. તો પક્ષીઓ કોઈ એને કહી શકવાના હતા. એ તો મૂંગું પક્ષી છે, અબોલ છે. એની માટે આપણે કાંઈ ને કાંઈ કરવું જોઈએ. અને ખરેખર મનુષ્ય દેહ છે ને સાર્થક થઈ જ ગણાય છે કે જ્યારે આપણે કોઈને માટે કાંઈક કરીએ. બાકી પોતાના માટે તો બધા કૂતરા મીંદડા જીવે જ છે, પોતાના પેટ ભરે જ છે, પણ બીજા મૂંગા જીવ માટે કાંઈ ને કાંઈ વિચારીને એ ખરેખરમાં મનુષ્ય દેહ જે ભગવાને આપ્યોની સાર્થક ગણાય છે. તો મિત્રો ઉનાળાની અંદર તમે આ કોઈ માળા ખરીદજો એટલે એની અંદર ઈંડા મેલીને બચ્ચા મેલશે તો ખરેખર એમને તમને પૂન થાય. પાણીને અનાજની સુવિધા છે એ કોઈ લઈ જાજો. અને મિત્રો આ નજીકના એરિયામાં છે આપણે યોગી ચોક વિસ્તારમાં દુકાન, તો જરૂર દુકાનમાં પધારજો. અને મિત્રો ખાસ વિનંતી છે કે મિત્રો આ વિડીયોને છે ને લોકો સુધી પહોંચાડજો, કેમ કે હવે ઉનાળો આવી રહ્યો છે ને, ઉનાળામાં ખાસ ચકલીને માળાની અને પાણીની વ્યવસ્થા બહુ જરૂરી હોય છે. કારણ કે બોલી શકે છે, સમજી શકે છે, વધારે બુદ્ધિ છે બીજા કરતાં. તો બીજા બિચારા કાંઈ નથી કરી શકતા, એની માટે આપણે કાંઈક કરવું જોઈએ. એટલે કાકાએ સરસ પ્લાસ્ટિકની દુકાનમાં પણ સરસ બધું લઈ આવ્યા છે. તો મિત્રો તમે ઘરે લઈ જઈ શકો છો. અને મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને આ પેજને ફોલો ન કર્યું હોય તો જરૂર ફોલો કરી દેજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જય માતાજી.